સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગનો થયો છે પર્દાફાશ। સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા છે। આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને તેઓ ઠગાઈ આચરતા। વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેઓએ 2.45 લાખ આચર્યા હતા। વૃદ્ધને અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ-ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હતી। વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બેંકની તમામ જરૂરી માહિતી નાખી। પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ। ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલ હેક કરી લીધો। પેજાબાજોએ ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું। તમામ આરોપીઓની ધરપકડ કરીને હવે આખરી પૂછપરછ શરૂ કરાઈ છે। ટોટલ જે 8 બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં 121 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાઝ એમના પર્સનલ બેંક ખાતામાં 26 થી 27 લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે।